આ તો શું કહેવાય, કહી આપો શું થાય. મારા હરદેવભાઈ પંજાબથી આવ્યા ને આમ જો ચા વાળી કરે કઈ લેવો ટુ ફેમિલી. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું હોય. તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે હવારમાં તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આપણે જવાનું છે દવાખાને. તો મારે નથી જવાનું, મારા ભાભીને હારે જવાનું છે દવાખાને. કરસા જાય છે સરકારી દવાખાનામાં. તો મારા ભાભીને છે ને ઓલા સવિતા ભાભી છે કે એને હાથમાં કંઈક નીકળ્યું છે ને તો એને હારે આપણે દવાખાને જવાનું છે. તો એ જે આવ્યા નથી, આવે ને પછી એના હાથ તમને હું બતાવી. તો એ હાથમાં શું રોગ કંઈક નીકળ્યો હોય, શું હોય કાંઈ ખબર નથી. પણ બસ હવે હમણાં જવાનું છે. પણ એ આવે ને પછી હું તમને એના હાથ બતાવું કે બધા કોમેન્ટ કરીને કહેજો એને શું નીકળેલું છે. એમ કાંઈ હેડ ને હુસતી ને કેટલા 15 દિવસ થઈ ગયા છે ત્યારથી એવું કંઈક નીકળેલું છે ને. અત્યારે આપણે જઈએ છીએ દવાખાને. તો મારા છે ને ભાભી આવી ગયા છે અને હવે અમે નીકળી. તો તમને છે ને પેલા હું એના હાથ બતાવું કેવો હાથ થઈ ગયા. હા જો ફેમિલી, તો આવું કંઈક એના હાથમાં રોગ નીકળ્યો હોય, શું છું હોય કાંઈ હે ને હુસતી. એક હાથમાં નહીં, 2 હાથમાં એવું નીકળતું જાય છે. તો આપણે છે ને દવાખાને જઈએ કા ભાભી? હા એવું છે. તો ચાલો હવે અમે જઈએ. વાદળા થઈ ગયેલા હે મસ્ત. વરસાદ આવે ને તો સારું મજા આવી જાય. તો હાલો મમ્મી અમે જઈએ. ચાલો બસ આમ જઈએ. આવું દાદી? તમે ના ગયેલા હતા ને કરસા? બધે જી આવી કરસા ડાયલેન્ડ બધે. હવે તો જા ને આવું પાછું છોકરી નો લે. આવું તમારે છોકરી નો લે પાછું ઠેયા એવું છે. જઈ બધા બેઠા ઉગતા ચલ તો મને બાય. પેલા ગેટે આવીને ઊભા છે, રક્ષાની વાટે ઊભા છે. રક્ષામાં જવાનું છે. મારા ભાઈ આવે ને? હા અમારા દીનાભાઈ અને અમારા ભાભી અને હું 3 જણા જઈ છીએ ને અહીંયા છે ને પેલા ગેટે ઊભા છીએ. જુઓ અહીંયા છે પેલો ગેટ ને અમારું ઘર અહીંથી થોડુંક આગળ હાલો ને એટલે અમારું ઘર આવે ને અહીંયા પેલો ગેટ. આપણે પૂગી ગયા છીએ ને હવે છે ને પગપાળા હેલા રહી છે. મને લાગે છે બીક લાગે, કેમ કે છે ને દવાખાનામાં જાય નામ પડે ને તાર બીક લાગે. એમ તો કાંઈ ન થાય, પણ અંદર હવે દવાખાને જાય પછી ખબર પડે હું કે. તો ફેમિલી આપણે છે ને હોસ્પિટલ પૂગી ગયા છીએ, પ્રાથમિક આરોગ્ય. તો જઈએ અંદર હવે. કેમ કે છે ને ડોક્ટર જ નહોતા. તમને એટલી બીક લાગતી ને એમાં ડોક્ટર નહોતા નકર તો હોય જ એવું છે. તો છે ને ખાલી દવા આપી છે ને હવે છે ને ખાલી દવા લઈ જઈએ છીએ ને ફેર ન પડે ને તો પાછું આવવાનું કીધું છે એવું છે. તો અત્યારે તો પાછા નીકળી જઈ ઘરે. તો ફેમિલી આપણે પૂગી ગયા છીએ ઘરે અને આપણે છે ને રક્ષામાં આવીને તરત આપણે વ્યવા ઘરે. કેમ કે છે ને આપણે રસ્તે નીકળ્યા ને આપણે ઘણું ખરું તો હાલવાનું હતું કે રક્ષામાં આવી ગઈ ને એટલે વાંધો ન આવ્યો. કલાકમાં આપણે પાછા ઘરે વ્યવા. તો એ આમ ફેલમાં ગયું કહેવાય, કેમ કે છે ને ડૉક્ટર જ નહોતા. ડૉક્ટર હોય કે કંઈક હાથને એવું જોવે શું છે શું નહીં કાંઈ આમ કે તો ખરા. તો આખલે તો કાંઈ ડૉક્ટર હતા નહીં. તે પછી હું આમને દવા આપી છે તો હવે દવા પૂરી કરવાની કીધી ને ફેર ન પડે ને તો હવે પાછું જવાનું કીધું એવું બધું છે. તો કંઈ નહીં આપણે પૂગી ગયા ઘરે ને હવે બાંધવાના છે આપણે ઝુમ્મર. પંજાબથી ભૂખો આવ્યો. તો ફેમિલી અમારા હરદેવભાઈ પંજાબથી આવ્યા ને આમ જો ચા વાળી કરે કાંઈ લેવો ભાઈ કોઈ હાટું કાંઈ નહીં. હરીવાલા વાહ, જીપ્સી બીપ્સી લેવા જવાનું કેમ છું? જૂઠ મત બોલો. લાવવાની જ હતી પણ અહીં જીપ્સી ગામમાં બેન થઈ ગઈ એટલે ન લેવા કે શરૂ છે શરૂ જ છે એમ કે છે ગાઈસ. તો હારી ન લાગી એમ છું એમ. તો એમ થાય એ તૈયાર આમ થાય તમે જાઓ પછી બનાવીને દેતા. તો એ એક પેલા ગયો હતું તે દી તો બનાવડાવી નથી તમે. તો પણ બનાવી નાખવાની એક મહિનો થાય ગાઈસ. 1 મહિનો રોકાવું પડે ના પંજાબમાં. રૂમનું ભાડું 1500 રૂપિયા. કેટલા દીનું? 1 દીનું. 1 દીનું ખાલી?
એસી વાળી તો તું તો કહેતો ને આ પંજાબમાં બધું સસ્તું હોય. બીજું બધું સસ્તું હોય. એસી વાળી રૂમ કે સસ્તી મળી. ખાવાનું ને એવું બધું સસ્તું હોય. 3 રૂપિયા 2 શાક પરોઠો. 30 રૂપિયા 2 શાક પરોઠા હોટલમાં છે ને. પણ એ તો મારા હરદેવભાઈ આ તું બીજી અમારા હરદેવભાઈ છે ને બીજી વાર કે ત્રીજી વાર એમ જઈએ એવા દિલ્હી ગયો હખલે નતો ગયો. મહિના પછી પાવ લાવવાનું. વાહ હવે હવે ને જવાનું. 1 મહિના પછી પાવ લાવવાનું. હવે કાંઈ ને જવા દેવાનો. તો પૂછા વિનાના ઝુંમર લઈ લેવાના હોય એમ. 3 દિનની મહેનત છે એમાં. 5 દિનની પણ 3 દિવસની મહેનત છે. બાંધી દીધા પણ મૂકવા નહોતા ગયા કે હવે એને હાથે લેવા આવ્યા એવું છે. ફૂલડા બાકી એમ લાગે. આ હાલ લાગી એટલે પણ હેરખું રાખની આ ઉભી રહો તો ફેમિલી કઈ હાલ લાગે? આ હાલ લાગે કે આ હાલ લાગે? તને કઈ હાલ લાગે? મને તો બધું હાલ લાગતું હોય કેતો અમારે તો વેસવાનું કા કે અમારે તો વેસવાનું હોય એમ. જેને જે હાલ લાગે લે કા આપણે જ બનાવવાનું હોય. તો આવું બે મસ્ત હે જો એઠે ગુલાબી ના જોરદાર લાગે ને ઝુમર એમ હે. તો હવે હેના બાંધવાના હે? હા તો ફેમિલી અમારા ભોળા ખાટલે ગઢે મને દે ગાગ્યા. કે ક્લીન આવ્યા છે ગાઈસ. આ તો શું કહેવાય? ઢાંગર ખરેડિયું કહેવાય કે? હા ફરેડિયું સમનું ફરેડિયું સમનું આંજીને કે બિન કે આને સમનું કે પાપલેટ નહીં કંઈક આનું કંઈક નામ આવે કઈક. અને નામ શું હે? સમનું ને એક પછી ફરેડિયું ને હજી કંઈક નામ આવે. શું નામ આવે ને ખબર. નિદામાં ઘૂસવાઈ ગયેલું હતું. એટલું કપાઈ ગયું બોલ. એટલું ઘૂસવાઈ ગયેલું. એટલું બાય કર્યું એમ તો એવું શું કરીને જો પાછી મરી ગયેલું. મરી ગયેલું હે પકડ નહીં કાઢી વા જીવતું અત્યારે નહીં. કેમ પણ આખું મોટું આ શું છે? જો કર્યું ઉસું કેમ પણ હે ને મસ્ત. એને ઈ થોડા બે તું બીવા તાર ખાટલામાં થોડી ભાષા આવે નાખે. નહીં કાટા કેમ હે ગઈ નામ નામ ધરાજી સુની પાડી ખીચડી ખાઈને ધરાજી સુંગુ ગળી આવું થોડું મજા આવે. કે આવું થોડું મને મજા આવે. નહીં એને ભીંગડા થોડા ઉછળવાના હોય. એ મારો ખાટલો શું બગાડા તું? ના એને ઉછળવા રહે દે સમજાય કેમ એનું મોઢું આની અંદર જનીરો હા શું હે ખાવાના આવે કડી જોઈ તો. હા આની અંદર જીવડું હે કઈશ ખાવાના આવે બસ જરૂર. મોઢાની અંદર જીવડું દાંત છે હો આમાં તો દાંત ને દાંત નહીં જીવડો હે. કેવા જીવડા હે આમે નાખે કાહે ને એન થોડ નાખો એટલું ઘૂસવાજી બળ કર્યું. હા નાખશે છે કે તો ઓલો કિંગો હે લોહી શું હોવો. આ હું બોલે મને કે સાકું છે એમ કઈક કેવું છે કા દબાઈ ગયેલું છે. ફાવડી બોલે હે ફાવડી હે તો કે હું બોલે અત્યારથી ફાવડી બોલો એમ દે કામ બોલે આમ તો બોલે દરિયામ એમ બોલતો તો આ ઓલાનું ઘર છે કે નિહેર છે કે નિહેર ઈવડે વાડા બોલે એનું બોલતી અને જીમ પાવ આપડી કોટામાં તો જો ખાલો કેટલું થાય પેલાનું હે મારે કપડે લે હવે હજી સીવે હા તો કઈ સીવે લે તો કે એમ કરું છું જીવ થોડી હા હવે નહીં તો અલ્લાવા એમ કે તો ફેમિલી હવે છે ને
જોખવાનું હે કેટલું થાય જોઈ. આને કંઈ કાટી તો ટીંગાડી નહીં પડે, પડશે 2-3 લાખ કરોડ. 2-3 લાખ કરોડ. 100 ગ્રામ ને ઓલું 200 50 ગ્રામ. 200 ગ્રામ. 200 1 કિલો ને 300 ગ્રામ. તો ફેમિલી આ માછલું છે 1 કિલો ને 300 ગ્રામ નું. ફેમિલી આવું કંઈક સમનું છે મસ્ત મજાનું જવો. આપણે કોઈકને ફોન કરીએ એટલે આખો આપી દેવાનું છે. આને કંઈ કાપવાનું નથી. બીજું શાક જો મારા મમ્મી જાજો ને આવ્યા ઠેલવે છે હવે. કહેલી આપો જો જાય કાલી કા પૂગી ગયા ઘડીક વાર વાત કેટલા વંડી આવે 1 કિલો ને 300 ગ્રામ. હલે હાલ તાર શાક લેવું લઈ જા. હાલ હાલ ફટાફટ હાલ હવે નહીં બીવરાવી યાર માહિતી આવે ઈ. આવી તો ખરી એમ હે ગઈશ તો છે ને આખા દાળનું મમ્મી એટલું શાક આવ્યું ને આખા દાળનું ગઈશ એટલું શાક આવ્યું આજ કાંઈ ન નીકળ્યું ખાલી જ નહીં થયું આ તો પાણીમાં જોઈ લેવાય છે ને તો આ પાણીમાં એટલું પકડીને લેવાય એવું છે ખોટ જવા છે કંઈ ખાલી લઈશું તો એ પાણીમાં એક કહેલી આવી બહુ કહેવાય તો કહેલી હે એક ખાગી હે માછલી મેં બીજા ઓલી પેલા મૂકી જો ને કે કવડી રાહે બીવે હોય બીવે ઈ કાયમ તળિયું જોવા જાય ને ઈ જ બીવે પહા બોલો કા હોંડિયું પડ્યું મેં હોંડિયું પકડી લીધું ગાઈસ અલી હોંડિયું તો ફેમિલી હું છે ને ઘરમાં આવીને તો લાઈટ વીજ ગઈ બોલો હવે કાંઈ એટલે કાંઈ નહીં દેખાય અંધારું દેખાય બહાર છે ને બત્તી કરેલી છે તમને એમ લાગશે કે લાઈટ તો હે પણ બહાર છે ને બત્તી કરેલી છે એવું છે ને હમણાં છે ને કંઈ ખોટ જવામાં કેમ કંઈ શાક તો કંઈ આવતું નથી બારીએથી ડોકાવશું મસ્ત બારીએ ઊભી છું પવન આવે મસ્ત એવું છે તો કંઈ નહીં અત્યારે કંઈ દેખાતું નહીં હોય તમને બધાને તો વિડીયો આપણે પૂરો કરી નાખવાનો છે તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.